નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નંદેસરી ખાતે આવેલ અંકિતા હોટલની બહાર વગર નામે ચાલતા સર્વિસ સ્ટેશન દ્વારા જાહેરમાં કેમિકલ બહાર કાઢવામાં આવતા જન આરોગ્યને ખતરો પહોંચવાની દહેશત જોવા મળે છે। ઉલ્લેખનીય છે કે આ સ્થળ એક મહત્વનો રહેણાંક વિસ્તાર છે। આ સ્થળે આમ જાહેરમાં ફેલાવાતા કેમિકલયુક્ત પ્રવાહીના પ્રદૂષણથી સ્થાનિક લોકોના આરોગ્ય ઉપર તેની ગંભીર અસરો પડવાની દહેશત રહેલી છે। છતાં જવાબદાર તંત્ર મુખ પ્રેક્ષક બનીને આ બાબત જોઈ રહ્યું હોવાથી સ્થાનિકોમાં રોષ મિશ્રિત આશ્ચર્ય જોવા મળે છે। સર્વિસ સ્ટેશનના નામે સર્વિસ સ્ટેશનનો વ્યવસાય ચલાવતા સંચાલકો લોકોને પડતી અગવડ અને આરોગ્ય જોખમવાની દહેશતની એસી કે તેસી કરીને તેમનો કારોબાર બિંદાસપણે ચલાવી રહ્યા છે। નંદેસરી ઉદ્યોગનું મથક છે, ત્યારે જિલ્લા અને તાલુકાના જવાબદાર અધિકારીઓનું જાહેરમાં ફેલાવાતા પ્રદૂષણથી અજાણ હશે। નંદેસરી ખાતે હોટલ અંકિતાના જીઆઈડીસી મેઇન રોડ ઉપર આવેલ આ સર્વિસ સ્ટેશનના સંચાલકો દ્વારા જીપીસીબી અને પર્યાવરણના નિયમોનું જાહેર ભંગ થાય છે। નામ વગરના સર્વિસ સ્ટેશનના સંચાલકો દ્વારા હાલ કેમિકલયુક્ત ટેન્કરો વોશ કરવામાં આવી રહ્યા છે, જેને લઈને બાજુમાં આવેલા ગટર અને ખુલ્લી જગ્યાએ ખૂબ પ્રમાણમાં કેમિકલયુક્ત પાણી ફેલાય છે। સર્વિસ સ્ટેશનના સંચાલકો જીપીસીબીના નિયમોનો સરેઆમ ભંગ કરી રહ્યા હોવાનું ખુલ્લેઆમ જણાતું હોય એક જાગૃત નાગરિક દ્વારા જીપીસીબી ટેલિફોનિક ફરિયાદ પણ કરવામાં આવી છે। પ્રદૂષણયુક્ત પાણી નજીકના ખેતરમાં ભરાતા પશુઓના આરોગ્ય પણ ખતરો મંડરાય છે અને કેમિકલયુક્ત પાણી ગાયો ભેંસો જેવા પાલતુ પશુઓના પીવામાં આવતા પશુઓનું આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે। ત્યારે ખીરસાની બુમરાણ મચાવતા કહેવાતા ગૌરક્ષકો ક્યાં ગયા? જો પર્યાવરણના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા સર્વિસ સ્ટેશનના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેમને જાહેરમાં પ્રદૂષણ ફેલાવવા છૂટો દોર મળી જશે। લોકચર્ચા મુજબ જાણવા મળ્યા પ્રમાણે અગાઉ પણ સર્વિસ સ્ટેશન વિવાદમાં રહ્યું હતું, ત્યારે જાહેરમાં પ્રદૂષણ ફેલાવતા આ સર્વિસ સ્ટેશનના સંચાલકો સામે જરૂરી પગલાં ભરાતા તંત્ર આગળ આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે।